21 ને મંગળવાર. ધોરણ 2 વિષય હિન્દી. ચાલો બાળકો, આપણે બધો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. તો હવે આજ સુધી આપણે પાઠ્યપુસ્તકમાં લખતા હતા. હવે આજે તમારે રફ બુકમાં લખવાનું છે. એટલે હવે તમે બધાય રફ બુક કાઢો. કાઢીને? હા, ચાલો. તો આજે આપણે 12 અક્ષરી પેજ નંબર 59 આપણે લખવાની છે. તો ચાલો, તમે બધાએ બુક કાઢીને, બુકની અંદર તમારે આવી રીતે બુક છે, તો તમારે આ બુકની અંદર અહીં લખેલું હોય ને, તો આ પેજ તમારે છોડી દેવાનું છે અને 2 પેજ જેમ થાય ને એવી રીતે તમારે કરવાનું છે. અને એની અંદર તમારે 5-5 ખાના કરવાના છે. આવી રીતે હશે તમારે આમ આખા 2 પેજ આવે ને બુકની અંદર એવી રીતે. અહીંયા મારે છે ને બ્લેક લાઈન ઈ મેં બુક રીતે કરી છે. તો તમારે એક પેજની અંદર 5 ખાના અને એક પેજની અંદર 5 ખાના, એટલે 5 લાઈન કરવાની છે. એટલે કુલ તમારે 12 ખાના થઈ જશે. તો ચાલો, થઈ ગયું બધાને? તો લખાવું છું હું તમને. તો ચાલો, 12 અક્ષરીની અંદર તમને પહેલું શું આપેલું છે? અ. પછી તો હું અહીં લખું છું એમ તમે રફ બુકમાં લખતા જજો. પછી આપણે બોલવાની પણ છે. અ, આ, પછી રસ્વઈ ઈ, દીર્ઘઈ ઈ, પછી છે રસ્વ વાળું ઉ, દીર્ઘા વાળું ઉ, પછી છે એ, એક માત્ર એ, બે માત્ર ઐ, પછી છે કાનો માત્ર ઓ, પછી આ માત્રા 2 એટલે ઓ, અની માથે મીંડું અમ અને અને આગળ 2 મીંડા અ. થઈ ગયું ને બધાને? ચાલો, હવે આપણે 12 અક્ષરી બધા જ વ્યંજન આપણે શરૂ કરશું. તો એની અંદર પહેલો ક. પછી કને કાની ક, કને કાનો કા, પછી છે કને રસ્વા વાળી કી, કને દીર્ઘ વાળી કી, કને રસ્સા વાળું કુ, કને દીર્ઘ વાળું કુ. લખો છો ને સાથે સાથે મારી? ચાલો, એના પછી શું આવે છે? કને એક માત્ર કે, કને 2 માત્રા કઈ, કાને કને કાનો માત્ર કો, કાને 2 માત્રા કો, કને માથે મીંડું કમ, કને આગળ 2 મીંડા કહ. આવી જ રીતે તમારે બધાને બધા જ અક્ષર એટલે કે બધા જ વ્યંજન આવી રીતે લખવાના છે. તો ચાલો, હવે આવી બીજી લાઈન. બીજી લાઈનની અંદર ખ. ક પછી શું આવે? ખ. પછી ખને ખાનો ખા, ખને રસ્વા વાળી ખી, ખને દીર્ઘ વાળી ખી, ખને રસ્વા વાળું ખુ, ખને દીર્ઘ વાળું ખુ, ખને એક માત્ર ખે, ખને 2 માત્રા ખઈ, ખને કાનો માત્ર ખો, ખાને 2 માત્રા ખૌ, ખને માથે મીંડું ખમ,
છે. ગને કાયમી ગ, ગને એક, ગને ગાનો ગા, ગને રસવાળી ગી, ગને દીર્ઘવાળી ગી, ગને દીર્ઘ રસવાળું ગુ, ગને દીર્ઘવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્રા ગઈ, ગને કાનો માત્ર ગો, ગાને બે માત્રા ગૌ, ગને માથે મીંડું ગમ, ગને આગળ બે મીંડા ગ. લખો છો ને મારી સાથે સાથે? આવી જ રીતે તમારે પણ બુકની અંદર આમ જ લખવાનું છે. ચાલો હવે એના પછી શું આવે? ઘ. ઘને કાયમી ઘ, ઘને ગાનો ગા, ઘને રસવાળી ગી, ઘને દીર્ઘવાળી ગી, ઘને રસવાળું ગુ, ઘને દીર્ઘવાળું ગુ, ઘને એક માત્ર ઘે, ઘને બે માત્રા ગઈ, ઘને કાનો માત્ર ગો, ઘાને બે માત્રા ગો, ઘને માથે મીંડું ગમ, ઘને આગળ બે મીંડા ગ. ચાલો હવે એના પછી કયું આવે? ચ. એના પછીનો વર્ણ ચ. ચને કાયમી ચ, ચને ચાનો ચા, ચને રસવાળી ચી, ચને દીર્ઘવાળી ચી, ચને રસવાળું ચૂ, ચને દીર્ઘવાળું ચૂ, ચને એક માત્ર ચે, ચને બે માત્રા ચઈ, ચને કાનો માત્ર ચો, ચાને બે માત્રા ચૌ, ચને માથે મીંડું ચમ, ચને આગળ બે મીંડા ચ. ચ પછીનો વર્ણ છે છ. છને કાયમી છ, છને છાનો છા, છને રસવાળી છી, છને દીર્ઘવાળી છી, છને રસવાળું છું, છને દીર્ઘવાળું છું, છને એક માત્ર છે, છને બે માત્રા છઈ, છને કાનો માત્ર છો, એક. છાને બે માત્રા છો, છને માથે મીંડું છમ, છને આગળ બે મીંડા છ. ચલો છ પછી એના પછીનો વર્ણ છે જ. જને કાયમી જ, જને જાનો જા, જને રસવાળી જી, જને દીર્ઘવાળી જી, જને રસવાળું છું, જને દીર્ઘવાળું છું,
એના પછી જ પછીનો વર્ણ છે જ, ઈ ચગલાનો જ, ઝરણાનો જ. તો ચાલો હવે એના પછી આવ્યો જ. જને કાયની જ, જને જાનો જા, જને રસ્વવાળી જી, જને દીર્ઘવાળી જી, જને રસ્વવાળું જુ, જને દીર્ઘવાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્રા જઈ, જને કાનો માત્ર જો, જાને બે માત્રા ચૌ, જને માથે મીંડું જમ, જને આગળ બે મીંડા જ. ચાલો જ પછીનો વર્ણ કયો છે ટ. તો હવે આવશે ટ. ટનો કાયની ટ, ટને ટાનો ટા, ટને રસ્વઈ ટી, ટને દીર્ઘઈ ટી, ટને રસ્વવાળું ટુ, ટને દીર્ઘવાળું ટુ, ટને એક માત્ર ટે, ટને બે માત્રા ટઈ, ટને કાનો માત્ર ટો, ટાને બે માત્રા ટો, ટને માથે મીંડું ટમ, ટને આગળ બે મીંડા ટ. ચલો એના પછીનો વર્ણ છે ઠ. ઠને કાયની ઠ, ઠને ઠાનો ઠા, ઠને રસ્વાઈ ઠી, ઠને દીર્ઘાઈ ઠી, ઠને રસ્વાવાળું ઠુ, ઠને દીર્ઘવાળું ઠુ, ઠને એક માત્ર ઠે, ઠને બે માત્રા ઠઈ, ઠને કાનો માત્ર ઠો, ઠને બે માત્રા ઠો, ઠને માથે મીંડું ઠમ, ઠને આગળ બે મીંડા ઠ. ચાલો હવે તમે આ બધું જ લખી નાખો. લખાઈ ગયું ને? હા. ચાલો હવે એના પછીની બારાક્ષરીની અંદર છે ડ. તો હવે પછીની આ બધી જ બારાક્ષરી છે એટલે કે આખી બારાક્ષરીની અંદર બધા જ વર્ણની છે ઈ તમારે હવે હોમવર્કમાં લખવાનું રહેશે. ઈ તમારું હોમવર્ક રહેશે. પેજ નંબર 60 અને પેજ નંબર 61 ઉપર તમને અહીં સુધી આપેલું છે. તો તમારે આ જે લખી છે ને આપણે બારાક્ષરી એવી જ રીતે આ બધા જ વર્ણની એવી જ રીતે લખવાની છે. તો ચાલો આપણે એકવાર બોલી લઈએ. અહીંથી શરૂ કરીએ. કનો કાયની ક, કને કાનો કા, કને રસ્વવાળી કી, કને દીર્ઘવાળી કી, કને રસ્વવાળું કુ, કને દીર્ઘવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને બે માત્રા કૌ, કને માથે મીંડું કમ, કને આગળ બે મીંડા કહ. પછી
થઈ ખને કાનો માતર ખો ખાને બે માત્રા ખો ખને માથર મીંડું ખમ ખને આગળ બે મીંડું ખ ગને ગા કાયની ગ ગને ગાનો ગા ગને રસવાળી ગી ગને દીર્ઘાવાળી ગી ગને રસવાળું ગુ ગને દીર્ઘાવાળું ગુ ગને એક માત્ર ગે ગને બે માત્રા ગઈ ગને કાનો માત્ર ગો ગાને બે માત્રા ગૌ ગને માથે મીંડું ગમ ગને આગળ બે મીંડા ગ પછી છે ઘ ઘનો કાયની ગ ઘને ગાનો ગા ઘને રસ્વવાળી ગી ઘને દીર્ઘાવાળી ગી ઘને રસ્વવાળું ગુ ઘને દીર્ઘાવાળું ગુ ઘને એક માત્ર ઘે ઘને બે માત્રા ગઈ ઘને કાનો માત્ર ગો ઘને કાના બે માત્રા ગો ઘને માથે મીંડું ગમ ઘને આગળ બે મીંડા ગ એના પછી છે ચ ઓકે ચનો કાયની ચ ચને ચાનો ચા ચને રસવાળી ચી ચને દીર્ઘાવાળી ચી ચને રસવાળું છું ચને દીર્ઘાવાળું છું ચને એક માત્ર છે ચને બે માત્રા જઈ ચને કાનો માત્ર જો ચને કાનો બે માત્રા ચૌ ચને માથે મીંડું ચમ ચને આગળ બે મીંડા ચ પછી છે છ છને કાયની છ છને છાનો છા છને રસવાળી છી છને રસ દીર્ઘાવાળી છી છને રસવાળું છું છને દીર્ઘાવાળું છું છને એક માત્ર છે છને બે માત્રા છે છને કાનો માત્ર છે છો છને બે કાનો બે માત્રા છો છને માથે મીંડું છમ છને આગળ બે મીંડા છ પછી છે જ જને કાયની જ જને જાનો જા જને રસવાળી જી જને દીર્ઘાવાળી જી જને રસવાળું છું જને દીર્ઘાવાળું છું જને એક માત્ર છે જને બે માત્ર જઈ જને કાનો માત્ર જો જને કાનો બે માત્રા જો જને માથે મીંડું જમ જને આગળ બે મીંડા જ પછી છે જ તો કે જાનો કાયની જ જને જાનો જા જને રસવાળી જી જને દીર્ઘાવાળી જી જને રસવાળું છું જને દીર્ઘાવાળું છું જને એક માત્ર છે જને બે માત્રા જઈ જને કાનો માત્ર જો જને કાનો બે માત્રા જો જને માથે મીંડું જમ જને આગળ બે મીંડા જ પછી છે ટ ટને કાયનું ટ કને ટને ટાનું ટા ટને રસવાળી ટી ટને દીર્ઘાવાળી ટી ટને રસવાળું ટુ ટને દીર્ઘાવાળું ટુ ટને એક માત્ર ટે ટને બે માત્ર ટઈ ટને કાનો માત્ર ટો ટને કાનો બે માત્રા ટઉ ટને માથે મીંડું ટમ ટને આગળ બે મીંડા ટ છેલ્લું છે ઠ ઓકે ઠને કાયનું ઠ ઠને ઠાનો ઠા ઠને રસવાળી ઠી ઠને દીર્ઘાવાળી ઠી ઠને રસવાળું ઠુ ઠને દીર્ઘાવાળું ઠુ ઠને એક માત્ર ઠે ઠને બે માત્રા થઈ ઠને કાનો માત્ર ઠો ઠને કાનો બે માત્રા ઠો ઠને માથે મીંડું ઠમ ઠને આગળ બે મીંડા ખ આવી જ રીતે તમારે લખીને તમારે આવી જ રીતે બોલવાનું છે એટલે તમને પણ આવડી જશે ચાલો હવે એના પછી શું છે પેજ નંબર 61 ઉપર તો કે સમાન અક્ષરો કો મિલાવો એટલે શું છે તો કે સરખા અક્ષરો
જોડવાના છે. ચાલો હું અહીંયા કરું છું એવી જ રીતે તમારે કરવાનું છે. ચાલો બાળકો, હવે અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો મેં અહીં તમને કર્યું છે એવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં છે ને, તો તમારે પેન્સિલ અને માપપટ્ટીથી મારી સાથે જોડતું જવાનું છે. તો ચાલો પહેલું તમને જોડેલું જ છે. અ ઈ અની સામે જોડેલું જ છે તમને. પછી એના પછી છે આ. તો આખા સામેની સાઈડ એટલે અ અને બ આપેલું છે. એની અંદર તમારે અ માંથી જે કંઈ પણ વર્ણ કે સ્વર કે વ્યંજન જે કંઈ હોય એની સામે જ તે એવો જ તે વર્ણ અને સ્વર જોડવાનો છે. એટલે હવે એના પછી છે આ. તો આ ક્યાં છે? નીચે. એની સામે જોડો. એના પછી છે ઈ. તો રસ્વઈ ઈ છે, તો રસ્વઈ ઈ સામે જોડો. પછી છે દીર્ઘ ઈ. તો એની સામે દીર્ઘ ઈ સામે જોડો. પછી છે રસ્વ વાળો ઉ. ઈ ક્યાં છે? અહીં. એની સામે જોડો. અને છેલ્લું કયું છે? દીર્ઘ વાળું ઉ. તો ક્યાં છે? પહેલું જ છે. તો ઈ તમારે પેન્સિલ અને માપપટ્ટીથી માપપટ્ટી આડી રાખવાની છે એની સામે અને પેન્સિલથી લીટી કરવાની છે. ચલો એની બાજુમાં પણ એવું જ જોડકું છે. એની અંદર પેલો જ છે શું? રૂ. રૂ ક્યાં છે? અહીં. એની સામે તીર કરો. એના પછી છે એ. એ ક્યાં છે? છેલ્લે. પછી છે એ. પછી ઓ. ઓ ક્યાં છે? અહીં. તો એની સામે પણ તીર કરો. પછી છે ઔ. તો ઈ ક્યાં છે? અહીં. ચોથું. એની સામે તીર કરો. અને છેલ્લું છે મ. મ ક્યાં છે? પહેલો જ છે. તો એની સામે આપણે પેન્સિલ વડે તીર કરવાની છે. થઈ ગયા ને આવી રીતે જોડકા? ચાલો હવે એના પછીનું છેલ્લું જોડકું. તો એની અંદર પહેલો જ તે વર્ણ કયો છે? ઘ. ઘ ક્યાં છે? તો કે છેલ્લે છે. એના પછી છે ક. ક ક્યાં છે? તો કે ચોથો છે. એની સામે ટી કરો. પછી છે ધ. પછી છે ભ. ભ ક્યાં છે? અહીં. એની સામે ટી કરો. પછી છે ફ. ફ છે બીજો. એની સામે ટી કરો. અને છેલ્લો છે ચ. ચ ક્યાં છે? પહેલો જ આપેલો છે. એની સામે તમારે તીર કરવાની છે. થઈ ગયા ને ત્રણે જોડકના? ત્રણે જોડકનાની અંદર કેવું હતું? તો કે જેવો સામે વર્ણ કે સ્વર કે વ્યંજન જે કંઈ હોય એની સામે છે એવો જ વર્ણ કે સ્વર એની સામે જોડવાનો હતો. થઈ ગયું ને બધાને? તો ચાલો આજે આપણું હોમવર્ક શું રહેશે? તો કે આપણે 12 અક્ષરી લખીને તો બાકીની 12 અક્ષરી મેં તમને હોમવર્કમાં આપી છે ને, ઈ તમારું હોમવર્ક રહેશે. અને ઈ તમારે બોલતા પણ એવી જ રીતે શીખવાનું છે. ચાલો બાળકો, હું અહીં મારો વિડિયો પૂર્ણ કરું છું. આવજો. આભાર.